કચ્છ જિલ્લામાં 2 દિવસીય મેઘ વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો છે। કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારે વાગડની વાટે કચ્છમાં ફરી વરસાદનું આગમન થયું છે। વાગડના રાપર તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 6 વાગ્યાના અરસામાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બાદમાં જોર પકડ્યું હતું। માત્ર 1 કલાકના અરસામાં રાપર પંથકમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો હોવાનું પ્રતિનિધિએ જણાવ્યું હતું। આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે વાગડ પંથકના વાતાવરણમાં વહેલી પરોઢથી બદલાવ આવ્યો હતો। તાલુકા મથક રાપર ખાતે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા। 4-5 દિવસના વરાપ બાદ શરૂ થયેલો વરસાદી દૌર ખેતી માટે લાભદાયક થશે। રાપર ઉપરાંત ભચાઉ, સામખિયાળી વગેરેમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો હતો। પૂર્વ કચ્છના અંજારમાં ગત રાત્રિથી ઝરમર સ્વરૂપે શરૂ થયેલો વરસાદ આજે સવારે ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો। જિલ્લા મથક ભુજ સહિત જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વરસાદી માહોલમાં હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારાથી લોકો પરેશાન થયા હતા। વાગડ વિસ્તારથી કચ્છમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। માંડવી અને અબડાસા વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પાણી હજુ ઓસર્યા નથી, તેવામાં જ ફરી વરસાદની આગાહીથી કાંઠાળ કચ્છવાસીઓમાં